નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગત રોજ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા જે જીએસઆરટીસીમાં ઓપરેશનલ સ્ટાફ એવા ડ્રાઈવર અને કંડક્ટરની ખૂબ જ મોટા પાયે ખોટ વર્તાતી હોવાથી નિવૃત્ત થયેલા ડ્રાઈવર કંડક્ટર જે કર્મચારીઓ છે તેમને મિત્રો હંગામી ધોરણ એટલે કે 11 માસના કરાર આધારિત જે છે તે ભરતી કરવાનું જીએસઆરટીસી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અને હાલ મિત્રો દરેક અલગ અલગ જે ડિવિઝન છે, જે 16 ડિવિઝન જે છે જીએસઆરટીસી ના, એ 16 ડિવિઝનમાં નિવૃત્ત થયેલા ડ્રાઈવર કંડક્ટરોનો કોન્ટેક્ટ કરી અને તેમના મારફતે જે છે તે આવેદનો મંગાવવામાં આવી રહ્યા છે. અને ટૂંક સમયમાં એટલે કે આગામી 10 માર્ચ સુધીમાં મિત્રો જે છે તે હંગામી ડ્રાઈવર કંડક્ટરોને નોકરીના ઓર્ડર ફાળવી અને નોકરી લગાડી દેવામાં આવશે. મિત્રો, હાલ નિગમ દ્વારા મિત્રો જે છે તે નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરની નિવૃત્તિ બાદ કરાર આધારિત ફિક્સ પગાર, ઉચ્ચક વેતનથી જે નિમણૂક આપવાની છે તેની શરતો જે છે તે મિત્રો શરતો અને બોલીઓ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના વિડીયોમાં મિત્રો જાણીશું કે 11 માસના કરાર ઉપર જે ડ્રાઈવર કંડક્ટર નિવૃત્ત ભાઈઓ નોકરી લાગશે તેમને કઈ કઈ શરતોનું પાલન કરવું પડશે, સાથે પગાર ધોરણ શું મળશે અને શું મળશે લાભ, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, નિગમમાં નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરને નિવૃત્તિ બાદ કરાર આધારિત ફિક્સ પગાર અથવા ઉચ્ચક વેતનથી નિમણૂક મેળવવા અંગેની બોલીઓ અને શરતો જે જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ gsrtc.in માં મૂકી દેવામાં આવી છે. મિત્રો, જેમાં પહેલી શરત છે મિત્રો કે નિગમની સેવામાંથી તારીખ 1 જાન્યુઆરી 2021 થી આગામી 30 જૂન 2024 સુધી નિવૃત્ત થયેલ અથવા થનાર ડ્રાઈવર કંડક્ટર પૈકી તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત નિમણૂક મેળવવા ઈચ્છતા હોય તો તેઓને નીચે દર્શાવેલ નમૂનાની અરજી પત્રક પ્રમાણે અરજી કરવાની રહેશે. બીજા નંબર છે મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી ખાતે ડ્રાઈવર કંડક્ટર કક્ષામાં તદ્દન હંગામી ધોરણે 11 માસ અથવા તો ઉમેદવારની 62 વર્ષ સુધીની ઉંમર અથવા નિગમને જરૂર જણાય તે પૈકી જે વહેલું હોય ત્યાં સુધી નિયત શરતોને આધીન કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે. ત્રીજા નંબરની શરત છે મિત્રો કે ડ્રાઈવર કંડક્ટર કક્ષામાં કુલ 26,000 રૂપિયા જે વર્ગ 3 નું હમણાં આપણે ફિક્સેશન પગાર જે છે તે જીએસઆરટીસી ને લાગુ પાડવામાં આવે છે તે પ્રમાણે મિત્રો ડ્રાઈવર કંડક્ટર કક્ષામાં કુલ 26,000 રૂપિયા માસિક ઉચ્ચક વેતન આપવામાં આવશે. ચોથી શરત છે મિત્રો, ડ્રાઈવર કંડક્ટર કક્ષામાં કરાર આધારિત નિમણૂક મળેથી દિવસ 15 માં ઉમેદવારે શારીરિક રીતે ફિટ હોવાનું સિવિલ સર્જનનું દાપ્તરી પ્રમાણપત્ર તેમજ તેઓની સામે કોઈ પણ પોલીસ કેસ કે નામદાર કોર્ટમાં કોઈ કેસ પડતર ન હોય તથા અન્ય કોઈ ગંભીર ગુના અન્વયે કાર્યવાહી ન થયેલ હોય તે અંગેનું સંબંધિત પોલીસ સ્ટેશનનું એનઓસી એટલે કે ચારિત્ર્ય અને પૂર્વ ઇતિહાસની ખરાપણાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ભૂતકાળમાં પણ કોઈ ફોજદારી કાર્યવાહીમાં સજા દંડ ફાઇલ થયેલ હોય તો તે વિગતો પણ ચોક્કસ જણાવી. જો કોઈ પણ વિગત પ્રમાણપત્ર ખોટું હોવાનું માલુમ પડશે અથવા છુપાવવામાં આવશે તો તમને કોઈ પણ પ્રકારની નોટિસ વગર છૂટા કરી દેવાનું કરારનો અંત કરવામાં આવશે. પાંચમી શરત છે મિત્રો, ડ્રાઈવર કંડક્ટર કક્ષામાં કરાર આધારિત નિમણૂક આપ્યા બાદ 1 માસની નોટિસ આપી સેવાનો અંત લાવવામાં આવશે. છઠ્ઠી શરત છે કે ડ્રાઈવર અને કંડક્ટર કક્ષામાં કરાર આધારિત નિમણૂક આપ્યા બાદ નિગમ દ્વારા વહીવટી કારણોસર કોઈ પણ ડેપો અથવા એકમ ખાતે તમારી બદલી કરવામાં આવશે. સદર બદલી અંગેના લાભો મળવા પામશે નહીં, તેમજ બદલી અંગેની કોઈ પણ રજૂઆત ભલામણ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. સાતમી શરત છે મિત્રો, કોઈ પણ પ્રકારનો વધારાનો કે ઇજાફો મળવાપાત્ર થશે નહીં. મોંઘવારી ભથ્થું, વચગાળાની રાહત અથવા પગાર પંચના બીજા લાભો કે સેવા વિષયક અન્ય લાભો કે સેટલમેન્ટ મુજબના કોઈ પણ લાભો કે કોઈ પણ જાતના ભથ્થા મળવાપાત્ર થશે નહીં. જો ઓવરટાઈમ ફરજ લેવામાં આવશે તો ફિક્સ પગારના કર્મચારીઓ માટેની વખતની જોગવાઈ મુજબ ઓવરટાઈમ મળવાપાત્ર રહેશે. મિત્રો, ખાસ આ ધ્યાનમાં જેવી રાખવા જેવી બાબત છે, કારણ કે હાલમાં જે નિવૃત્ત થયેલ કર્મચારી હશે તેમનો ઓવરટાઈમ મિત્રો 200 થી 300 રૂપિયાની વચ્ચે કલાકનો હશે. પરંતુ આપ જો આ ફિક્સ પગારની નોકરીમાં લાગો છો 11 માસના કરાર પર, તો હાલમાં ગુજરાત રાજ્યમાં ફિક્સ પગારના જે ડ્રાઈવર કંડક્ટરના જે કામદારો છે તેમને મળતા 75 રૂપિયા પ્રતિ કલાકના દરે તમને ઓવરટાઈમ ચૂકવવામાં આવશે. 8મા નંબરની શરત છે મિત્રો, ડ્રાઈવર કંડક્ટર કક્ષામાં કરાર આધારિત તદ્દન હંગામી નિમણૂક હોય કોઈ પણ નાણાકીય લાભ કે નિવૃત્તિને લગતા લાભ માટે સેવાની સળંગતા અંગે કોઈ પણ દાવો કરી શકાશે નહીં. 9મી શરત છે મિત્રો, આ સમયગાળા દરમિયાન બજાવેલ સેવા, નોકરી, પેન્શન, બોનસ, એલટીસી, એક્સટેન્શન ઓફ લીવ, પેશગી કે તેવા અન્ય કોઈ પણ નાણાકીય લાભો નિગમ પાસેથી મેળવવાને પાત્ર ગણાશે નહીં. 10મું છે મિત્રો, કરારના સમયગાળા દરમિયાન અવસાનમાં કિસ્સામાં કર્મચારીએ બજાવેલી ફરજના સમયગાળાની માત્ર ફિક્સ વેતનની લેણીની રકમ તેઓના કુટુંબીજનોને મળવાપાત્ર થશે, પરંતુ એક્સ ગ્રેસિયા લાભ કે રહેમ રાહે નોકરી જેવા આનુષંગિક લાભ મળવાપાત્ર થશે નહીં. 11મી શરત છે મિત્રો, નિગમની કામગીરીની જરૂરિયાતને અનુલક્ષીને ફરજ બજાવતા જણાવવામાં આવે છે
તે મુજબ ફરજ બજાવવાની રહેશે. રાજકીય યુનિયન પ્રવૃત્તિ કે નિગમ વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકાશે નહીં. 12મી શરત છે, આ કરાર આધારિત સમયગાળા દરમિયાન માત્ર વીકલી ઓફ તથા અન્ય 9 રજાઓ જે સરકારી રજાઓ મળવાપાત્ર રહેશે. આ સિવાય પેઇડ હોલિડે કે અન્ય કોઈ પણ રજા મળવાપાત્ર થશે નહીં. તે સિવાય ભોગવેલ રજાના દિવસના પગારની કપાત કરી લેવામાં આવશે. એટલે ખાસ મિત્રો, કારણ કે જો તમે ડ્રાઈવર કંડક્ટર તરીકે નિવૃત્ત થયા છો તો તમને મિત્રો 40 EL એટલે કે આપ જો મિકેનિકલ સાઇડમાં એટલે કે ડ્રાઈવર કક્ષામાં આપણી જે નોકરી છે તો ડ્રાઈવર કંડક્ટરમાં મિત્રો દર 9 દિવસે એક રજા એમ વર્ષની 40 રજાઓ અર્નિંગ લિંક તરીકે મળતી હતી. પરંતુ જો આપ કરાર આધારિત નોકરીમાં પર આવો છો તો કરાર આધારિત નોકરીમાં કોઈ પણ જાતની રજાઓ મળવાપાત્ર નથી. ફક્ત ફિક્સ પગારના પગારદારી જે કર્મચારી છે તેમની જેમ વીકલી ઓફ અને 9 રજાઓ જાહેર મળવા રહેશે. એ સિવાય કોઈ પણ રજાનો લાભ મળશે નહીં. 13મી શરત છે, કરારના સમયગાળા દરમિયાન ફેટલ અકસ્માત, ગંભીર અકસ્માત, ચોરી, ઉચાપત, ઉદ્ધત વર્તન, ગેરકાયદેસર હડતાલ, ગેરશિસ્ત માલુમ પડશે તો તાત્કાલિક ધોરણે કરારનો અંત લાવવામાં આવશે. 14મી શરત છે મિત્રો, ફરજ દરમિયાન નિગમના ડ્રાઈવર કંડક્ટર કક્ષાનો નિયત ગણવેશ સહખર્ચે પહેરવાનો રહેશે. 15મી ફરજ છે, નિગમ તરફથી વહીવટી હિતમાં બીજી કોઈ પણ જરૂરી શરતો નક્કી થાય તે બંધન કરતા રહેશે. 16મું છે શરત, કરારના સમયગાળા દરમિયાન બજાવેલી ફરજો સેવાની બાબત અંગે કોઈ પણ પ્રકારની ફોજદારી કે દીવાની કાર્યવાહી સબબ નિગમની કોઈ જવાબદારી રહેશે નહીં. 17મી શરત છે મિત્રો, નિગમ દ્વારા કરારનો અંત કોઈ પણ સમય કોઈ પણ જાતની નોટિસ કારણ આપ્યા સિવાય લાવી શકાશે અને તેવા પ્રસંગે કોઈ પણ જાતના વાદ વિવાદ કરવામાં રહેશે નહીં. છેલ્લી શરત છે મિત્રો 18મી શરત, કરારના સમયગાળા દરમિયાન ડ્રાઈવર કક્ષા માટે ભારે પેસેન્જર એટલે કે હેવી વ્હીલરનું જે લાયસન્સ છે તે લાયસન્સ તથા કંડક્ટર કક્ષા માટે ફર્સ્ટ એડ સર્ટી અને કંડક્ટર લાયસન્સ વેલિડ હોવું જરૂરી છે મિત્રો. તદુપરાંત મિત્રો જે અરજી માટેનું બાહેપત્રી ભરત પત્ર છે, બાહેધરી પત્ર, તે પણ મિત્રો નિગમની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. જેમાં મિત્રો આપે એક બાહેધરી પત્રક જે છે તે મિત્રો ભરી અને એ બાહેધરી પત્રક ભરી અને આપણે જે તે જે ડિવિઝન છે તે આપી દેવાનું છે. જેમાં બીડાળમાં મિત્રો નિવૃત્તિનો હુકમ સાથે જે જોડવાના ડોક્યુમેન્ટ છે તે ખાસ નોંધી લેશો. તમારો જે ડ્રાઈવર કંડક્ટરનો નિવૃત્તિનો હુકમ છે તે આધાર કાર્ડની ઝેરોક્સ, શારીરિક ફિટ હોવા અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, સંબંધિત પોલીસ સ્ટેશનનું ચારિત્ર્ય અને પૂર્વ ઇતિહાસની ખરાપણાનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ અને હેવી પેસેન્જર લાયસન્સ અને બેજ ડ્રાઈવર માટે અને કંડક્ટર લાયસન્સ અને બેજ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ લાગુ પડતું હોય તેવા કંડક્ટર માટે આટલી વસ્તુ જમા કરાવવાની છે મિત્રો. આ ખાસ નિગમના નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરને જે કરાર આધારિત ભરતી કરવાની છે તેના માટેની બોડીઓ અને શરતો નિગમ દ્વારા નક્કી કરવામાં આવી છે. તો જે ડ્રાઈવર ઉમેદવારો, કંડક્ટર ઉમેદવારો જે આ કરાર આધારિત નોકરી મેળવવા માંગે છે તેમને આ વિડીયો ખાસ ઉપયોગી નીવડશે. કારણ કે જે શરતો છે તે ખાસ ધ્યાનથી વાંચી અને જજો. કારણ કે આપે જે નોકરી નિભાવી છે તે ખૂબ જ મિત્રો પગાર વધારે હોવાથી, લાભો વધારે મળતા હોવાથી આમાં બિલકુલ ફિક્સ પગારનું જે શોષણ થાય છે ઉમેદવારનું તે પ્રમાણેનું મિત્રો હાલ નોકરી તમને મળવા પાત્ર જઈ રહી છે. આશા રાખીશું કે આ માહિતી આપણને ગમી હશે. જય હિન્દ, અસ્તુ.